નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ પંચમહાલથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથેના આજના મુખ્ય સમાચાર। શહેરાનગરમાં નગરપાલિકા દ્વારા ગટર લાઇન નાખવાનું કામ 2 મહિના પહેલા શરૂ થયું હતું, પરંતુ આજ સુધી કામ પૂર્ણ થયું નથી। ખાસ વાત એ છે કે આ ગટર લાઇન પોલીસ સ્ટેશન અને સરકારી હોસ્પિટલ આગળના મુખ્ય માર્ગ પરથી પસાર થાય છે, જેના કારણે નાગરિકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ખાસ કરીને ઉંમરવાળા લોકો જેમને કમર અને પગની તકલીફ છે, માટે આ રસ્તાઓ પસાર કરવો મુશ્કેલ બની ગયો છે। ખાડા અને ધૂળમાટીના કારણે લોકોને વધારાની પરેશાની ભોગવી પડે છે। જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં પરંતુ ક્યારેય કડક પગલાં લેવામાં આવ્યા નથી। અધિકારીઓ દ્વારા આ માર્ગને અવગણવામાં આવે છે અને કામ દરમિયાન જજબીલ ગાડીઓ રસ્તાઓ અવરોધી દે છે। અધૂરા કામને કારણે વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે। વરસાદી પાણી ભરાવાથી અકસ્માતની શક્યતા વધી રહી છે। હોસ્પિટલમાં આવતા દર્દીઓને એમ્બ્યુલન્સની મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે પોલીસ સ્ટેશન તરફ જનારાઓને પણ અવરોધ અનુભવાઈ રહ્યો છે। એક રહેવાસીએ કહ્યું કે હોસ્પિટલ જતા દર્દીઓને બહુ તકલીફ પડે છે, રસ્તો જ પસાર થતો નથી। બીજા રહેવાસીએ ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકા કામ શરૂ કરે છે, પરંતુ પૂરું કરવાનું નામ જ નથી લેતી। અધિકારીઓ અન્ય રસ્તાઓનો ઉપયોગ કરતા રહે છે અને આ મુખ્ય માર્ગ અવગણાઈ રહ્યો છે। માહિતી મુજબ આ ગટર લાઇન પ્રોજેક્ટ માટે લાખો રૂપિયાનો બજેટ નિર્ધારિત છે, પરંતુ કોન્ટ્રાક્ટરની ધીમી ગતિ અને તંત્રની બેદરકારીને કારણે કામ લટક્યું છે। હાલ નગરપાલિકા અધિકારીઓનું કહેવું છે કે કામ ટૂંક સમયમાં પૂરું કરી માર્ગ ખુલ્લો કરાશે, પરંતુ નાગરિકોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।